હેલો મિત્રો, બાપા સીતારામ. તો સુરતથી બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ આજે નેત્રંગ આવી ચૂકી છે અને નેત્રંગ આપણે ગાંધી પ્રોવિઝન સ્ટોરમાં હરિયાણાની કીટો તૈયાર કરાવી રહ્યા છીએ. તો આખી ટીમ અંદર બેઠી છે અને આપણે જઈએ કેવું કામ ચાલી રહ્યું છે, જોઈએ મિત્રો. તો મિત્રો, આ છે ગાંધી પ્રોવિઝન સ્ટોર અને અહીંયા કરિયાણાની કીટો તૈયાર થઈ રહી છે મિત્રો. અને અમારો આખો બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ અહીંયા બેઠી છે મિત્રો. અને આ કીટો તૈયાર થઈ રહી છે. તો આપણે જોઈ શકો છો કે આ કરિયાણાની કીટો તૈયાર થઈ રહી છે અને આપણે કીટો તૈયાર થાય ત્યારબાદ આપણે કરિયાણાની કીટો વિતરણ કરવા જઈશું. અત્યારે કરિયાણાની કીટો તૈયાર થઈ રહી છે મિત્રો. ગાંધી પ્રોવિઝન સ્ટોર ખૂબ મોટો છે અને તેમાં રિઝનેબલ ભાવે અમને કીટો તૈયાર કરી આપવામાં આવે છે. ગયા વર્ષે પણ કરાવી હતી અને આ વર્ષે બીજી વાર બાપા સીતારામ મિત્રો. તો આજે અમે ફોકડી ગામની મુલાકાતમાં છે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ. તો આ બાને અમે 2-3 મહિના પહેલા કીટ આપવા માટે આવ્યા હતા આપ સૌના સાથ અને સહકારથી. આ બા એકલા રહે છે મિત્રો. આ બાને દીકરો પણ નથી અને જે દાદા હતા એના ઘણા વર્ષો પહેલા અવસાન થયેલો છે મિત્રો. તો આવી પરિસ્થિતિમાં ઘર તમે જોઈ શકો છો મિત્રો. આ બા આ રીતે રહે છે અને એકલા જ રહે છે, કઈ નાની મોટી મજૂરી કરે છે મિત્રો. આપણે બા સાથે વાત કરીએ મિત્રો. બાપા સીતારામ. બાપા સીતારામ બા. બાપા સીતારામ. તમારું નામ હું બા? રંગીલા. રંગીલા બેન. આ તમે કોણ કોણ છો પરિવારમાં? હું એકલી એકલા જ રહો છો ને? મારા દાદા ઓફ થઈ ગયા ને કેટલા વર્ષ થયા? એ તો ઘણા વર્ષ થઈ ગયા. અને તમે મહેનત મજૂરી શું કરવા જાવ બા? આ ખેતરનો કોઈ બોલાવે તો ગયે વળી. અમે તમને આજે દેવા માટે આવ્યા છે. તો એ આની પહેલા એક વાર તમને દેવા માટે આવ્યા હતા ને બા? હા, આવ્યા હતા. એ બધી વસ્તુ કઈ રીતે હારી હતી કે ખરાબ હતી બા? સારી હતી. હારી હતી ને? બધી વસ્તુ 1 મહિનો હાલી હતી બા? હા, 1 મહિનો હાલી હતી ને? તો મિત્રો, આવી જ રીતે આવા પરિવારને અમે દર મહિને અથવા 2 મહિને દેવા માટે આવતા હોઈએ છીએ. તો આપ સૌને બાપા સીતારામ.